નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે ઇંગ્લિશમાં ફર્સ્ટ યુનિટ ચાલુ છે, જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આપણે આ સ્ટોરી શરૂ કરી ત્યારે આપણે જોઈ લીધેલું હતું કે અરુણિમા છે એને કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ છે એ સર કર્યો. તો મિત્રો, હવે આપણે એ સ્ટોરીને આગળની તરફ વધારીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સીન 2 છે એ સમજાવેલો હતો, પરંતુ એના સ્પેલિંગ અને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર બાકી હતા. તો ફરી એકવાર આપણે એ પેરેગ્રાફ છે એનું ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આપણે એના ક્વેશ્ચન આન્સર છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, પેજ નંબર 2 ઉપર સીન 2 ફરી એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ. છેલ્લે આપણે જોયું હતું કે અરુણિમા છે એ ત્યાં પાટા ઉપર એમનો લેફ્ટ લેગ છે એ કપાઈ જાય છે અને પોતે બેભાન થઈ ગયા. ત્યારબાદ આગળ શું બને છે? તો દિલ્હીની જે AIIMS હોસ્પિટલ છે એમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા. I was admitted to AIIMS Delhi on the intervention of the PM, Prime Minister. પ્રધાનમંત્રી છે એની દરમિયાનગીરી હેઠળ મને આ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી હતી. ઇન્ટરવેન્શન એટલે કે દરમિયાનગીરી. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર વુડ બિયર એટલે કે ઉપાડવાની હતી ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. એન્ટાયર એટલે કે સમગ્ર અને કોસ્ટ એટલે કે કિંમત અથવા તો ખર્ચ. તો સમગ્ર ખર્ચ છે, ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. તો મારી સારવારનો સમગ્ર ખર્ચ છે તે સંઘ સરકાર ઉપાડવાની હતી. Soon AIIMS began issuing એટલે જાહેર કરવું અથવા તો પ્રગટ કરવું ડેઇલી મેડિકલ બુલેટિન એટલે કે રોજિંદુ જે વૈદ્યકીય વર્તમાનપત્ર છે એમાં ઓન માય સ્ટેટસ એટલે કે વર્તમાન પરિસ્થિતિ, મારી જે વર્તમાન પરિસ્થિતિ છે એને લગતું વૈદ્યકીય જે અહેવાલ છે તે શરૂ કરવામાં આવ્યો. I was told that અને મને એવું કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. તો મને એવું કહેવામાં આવ્યું હતું કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ એટલે રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓએ કેરિંગ આઉટ એટલે કાઢી રહ્યા હતા અ કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી કૂચ ટુ ગેલ્વેનાઇઝ એટલે સમર્થન આપવું, મને સમર્થન આપવા માટે. સપોર્ટ ફોર મી મને સાથ આપવા એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી એટલે સાજા થવું અને હું સાજી થઈ જાઉં એના માટે પ્રાર્થના કરવા માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી
એટલે કે સૌથી શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની સાથે ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે, ગ્રેજ્યુઅલી એટલે કે ધીરે ધીરે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ, રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા, તો મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું ટુ ધ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર તરફ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, બ્રધર ઇન લો એટલે કે બનેવી, એક સવારે મારા બનેવી, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ કે જે મારી બહેન લક્ષ્મીના પતિ છે, સાહિબ જેનું નામ છે, સડનલી આસ્કડ મી, તેણે અચાનક જ મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી, એટલે કે તું એવરેસ્ટ ચડીશ. હી હેડ જસ્ટ રેડ, તેમણે હમણાં જ વાંચી હતી એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, તેમણે હમણાં જ છાપાની અંદર આ રસપ્રદ માહિતી છે તે વાંચી હતી. નો ફિમેલ એમ્યુટી, એમ્યુટી એટલે કે અપંગ, કોઈ પણ અપંગ મહિલા હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, તે ક્યારેય પણ આ એવરેસ્ટ પર ચડી નહોતી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, એમ્યુઝડ એટલે કે ખુશ થવું, તો હું ખુશ થઈ નહીં અથવા તો ખુશ ન હતી. શું કામ? તો આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો પગ ગુમાવ્યો હતો. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે જ વાત કરી એટલે કે મનમાં જ વિચાર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ, ટેક અ શોટ એટલે પ્રયત્ન કરવો, જો હું પ્રયત્ન કરી શકું એટ એવરેસ્ટ, એવરેસ્ટ પર ચડિયાનો, એન્ડ સક્સીડ, અને જો હું એમાં સફળ થઈ જાઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્યુટી, તો હું સૌથી પ્રથમ અપંગ મહિલા બનીશ. ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, આ વિક્રમ નોંધાવવા માટેની સૌ પ્રથમ હું અપંગ મહિલા બની જઈશ. આઈ થોટ એબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડી વાર માટે તેના વિશે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ, કન્વે એટલે કે જણાવવું, અને પછી મેં જણાવ્યું ટુ સાહિબ, સાહિબને માય વિલિંગનેસ, વિલિંગનેસ એટલે કે રાજીપો, મેં મારો રાજીપો જણાવ્યો ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ પડકારને ઝીલવા માટેનો. ઠીક હે હમ કરેંગે, આઈ શેડ, અને અરુણિમા છે એ પોતે બોલ્યા કે ઠીક છે હું આ કરીશ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ, ટુ લુક ફોરવર્ડ એટલે કે અપેક્ષા રાખવી, અને હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે કંઈક હતું. અ મિશન, એક લક્ષ્ય, એ ગોલ, ધ્યેય, એ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવા માટેનું એક કારણ પણ હતું. જો મિત્રો, આપણા જીવનની અંદર ભલે ક્યારેય કદાચ આપણે કોઈને જણાવીએ કે ન જણાવીએ, પરંતુ આપણા જીવનનું કંઈક લક્ષ્ય હોય છે. આપણે જે આપણી જિંદગી જીવી છીએ તો એની પાછળનું કંઈક કારણ હોય છે. સિવાય કે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેનું કોઈ સ્વપ્ન નથી હોતું, અને જિંદગીનો રસ્તો એમને જે તરફ દોરી જાય છે એ તરફ એ જાય છે. મિત્રો, તમે જોજો, આપણે ટ્રેનમાં બેસીએ છીએ તો આપણું એક લક્ષ્ય હોય છે કે મારે આ સ્ટેશન પર ઉતરવું છે. આપણે એવું તો કહેતા નથી કે આ ટ્રેન જ્યાં સુધી જાય ત્યાં સુધી આપણે જઈ જ રાખવાનું, પછી ત્યાં આપણે કામ હોય કે ન પણ હોય. તો જિંદગી પણ એવી જ છે કે એક લક્ષ્ય છે, એક આપણું સ્ટેશન છે, આપણે એ સ્ટેશન સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. નહીં કે જિંદગી આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે ચાલીએ જ જવાનું છે, એવું નથી.
તો એવી જ રીતે અરુણિમા છે એનું પણ હવે એને સ્વપ્ન જોવા માટેનું એક કારણ મળી જાય છે, જીવનનું એક લક્ષ્ય મળી જાય છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. જો દરેક વ્યક્તિ જીવનની અંદર કંઈક સારું જ બનવા ઈચ્છતી હોય છે, અને જ્યારે તમે કંઈ સારું બનવા માટે, કંઈ મહાન બનવા માટે ઈચ્છો છો, તો આપણને બધાને ખબર હોય છે કે એ રસ્તો બિલકુલ સરળ હોતો નથી. તો એવી રીતે અરુણિમાને પણ ખબર હતી કે હું જે સ્વપ્ન જોઉં છું એ પૂરું કરવા માટેનું સરળ નથી. મિત્રો, સ્વપ્ન તો બધા જોવે છે અને એ પણ કંઈક મહાન બનવાના, પરંતુ કોઈક જ વ્યક્તિઓ એવા હોય છે કે જે પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે એક અલગ જ રસ્તો અપનાવી અને ખૂબ મહેનતથી મંડી પડે છે. તો એમાંની જ આ એક છે અરુણિમા. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. અને એ કહે છે કે મારી આખા જીવન દરમિયાન અત્યાર સુધીમાં કાંઈ પણ સરળ હતું નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. અને મને એવું લાગ્યું કે જીવનનું આ લક્ષ્ય પૂરું કરવા માટે ફરીવાર મારો જન્મ થયો હતો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. અને ત્યાર પછી મેં મારા કૃત્રિમ પગની આવી પહોંચે તેની રાહ જોવાની શરૂ કરી. અહીંયા લખ્યું છે લિમ્બ એટલે કે અવયવ. અવયવ એટલે એની અંદર હાથ કે પગ ગમે તે આવી શકે, તો અહીંયા વાત છે પગની. મારો કૃત્રિમ પગ, અરાઇવ એટલે આવી પહોંચવું, એના માટેની હવે મને આતુરતા હતી, હું ખૂબ રાહ જોઈ રહી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ. અને જ્યારે તે સંપૂર્ણ રીતે આવી પહોંચ્યો, આઈ વોઝ ઓવરજોયડ. ઓવરજોયડ એટલે અતિશય ખુશી થવી અથવા ખુશીનો પાર ન હોવો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. અને આ જે કૃત્રિમ પગ છે તે મારા સાચા પગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને એમાં ભાગ્યે જ તફાવત જોવા મળ્યો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. અને મેં આ અજાણ્યા સાથે પ્રેમ કરવાનું શરૂ કર્યું. હું આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. વેડ એટલે કે જોડાયેલા રહેવું, કે જેની સાથે મારે જીવનભર જોડાયેલા રહેવાનું હતું. આઈ હેડ સેટ માય આઈઝ. સેટ માય આઈઝ એટલે લક્ષ્ય બનાવવું. મેં લક્ષ્ય બનાવ્યું ઓન અ માઉન્ટેન એટલે કે પર્વત પર ચડવાનું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર. અને મારે તૈયારી કરવાની જરૂર હતી. માયસેલ્ફ એટલે મારી જાતને વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને આ અજાણ્યા છે તેની મદદ વડે જ મારે મારી જાત છે એને તૈયાર કરવાની હતી. તો મિત્રો, અહીંયા આપણે સીન 2 છે એ કમ્પ્લીટ કર્યો. ફરીવાર એનું રિવિઝન કર્યું, એના સ્પેલિંગ, અને હવે છે એના ક્વેશ્ચન આન્સર આપણે એકવાર સમજી લઈએ. હુ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ. કોણ મીણબત્તી કૂચ છે તે કાઢી રહ્યું હતું, અને ફોર વોટ શેના માટે? તો ધ યંગ પીપલ એટલે કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને રસ્તા પરના ફેરિયાઓ વેર કેરિંગ આઉટ કાઢી રહ્યા હતા એ કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી કૂચ. ત્યાર પછી છે ફોર વોટ શેના માટે? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે કે સમર્થન આપવા માટે. ગેલ્વેનાઇઝ એટલે સમર્થન. ફોર અરુણિમા, અરુણિમાના સાથ માટે સમર્થન આપવા. એન્ડ ટુ પ્રે ફોર હર રિકવરી અને તેમની સાજા થવા માટેની પ્રાર્થના કરવા માટે. સેકન્ડ ક્વેશ્ચન છે વિચ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન.
કઈ રસપ્રદ માહિતી હેડ અરુણિમાસ બ્રધર ઇન લો સાહિબ, અરુણિમાના બનેવી સાહિબે રેડ એટલે વાંચી હતી. તો અરુણિમાના બનેવી સાહિબે કઈ રસપ્રદ માહિતી વાંચી હતી? તો અરુણિમાસ બ્રધર ઇન લો સાહિબ, અરુણિમાના બનેવી સાહિબે હેડ જસ્ટ રેડ એટલે કે હમણાં જ વાંચી હતી એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીની એક નાની એવી રસપ્રદ પીસ એટલે કે ટુકડો, માહિતીનો એક નાનો એવો રસપ્રદ ટુકડો ઇન ધ ન્યૂઝપેપર એટલે છાપામાં એમણે વાંચ્યું હતું, વર્તમાનપત્રમાં. અને એ માહિતી શું હતી? તો નો ફિમેલ એમ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, એક પણ અપંગ મહિલા ક્યારેય એવરેસ્ટ પર ચઢાણ કર્યું ન હતું, આવી માહિતી હતી. ક્વેશ્ચન નંબર 3, વોટ હેડ અરુણિમા ડન, અરુણિમાએ શું કર્યું હતું? વેન હર આર્ટિફિશિયલ લેગ અરાઇવ્ડ, જ્યારે તેમનો કૃત્રિમ પગ આવી પહોંચ્યો ત્યારે અરુણિમાએ શું કર્યું હતું? તો વેન અરુણિમાસ આર્ટિફિશિયલ લેગ હેડ અરાઇવ્ડ, જ્યારે અરુણિમાનો કૃત્રિમ પગ આવી પહોંચ્યો, શી સ્ટાર્ટેડ, તેણીએ શરૂ કર્યું ફોલિંગ ઇન લવ એટલે કે પ્રેમમાં પડવાનું, વિથ ધેટ સ્ટ્રેન્જર, તે અજાણ્યાની સાથે, અજાણ્યા એટલે એ અજાણ્યા પગની સાથે, whom she was wedded for life, કે જેની સાથે તે આખું જીવન જોડાયેલી રહેવાની હતી. અહીંયા આપણે આ લેસન છે એમાંથી સીન 1 અને સીન 2 બે આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સીન 3. તો આગળ હવે ધ્યાન રાખો મિત્રો, છેલ્લે એણે કીધું કે મારો જે આ કૃત્રિમ પગ છે એની સાથે મેં પ્રેમ કરવાનું શરૂ કરી દીધું, કારણ કે એની સાથે મારે જીવનભર જોડાયેલા રહેવાનું હતું. હવે આગળ, ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. પુસ્ડ આઉટ એટલે ધક્કો મારવો. મને ટ્રેનની બહાર ધક્કો મારવામાં આવ્યો હતો. એને એના 1 વર્ષ બાદ, કઈ તારીખ? 28 ફેબ્રુઆરી 2012ના રોજ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો હું સેટ આઉટ એટલે કે ચાલી નીકળવું, હું ચાલી નીકળી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તાલીમ સંસ્થા, સેટઅપ, સેટઅપ એટલે સ્થાપના કરવી, તો સ્થાપિત બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપેલી જે તાલીમ સંસ્થા હતી ત્યાં જવા માટે હું ચાલી નીકળી. મિત્રો, આ બચેન્દ્રી પાલ છે એની વાત મેં તમને યુનિટ શરૂ કર્યો ત્યારે કરેલી હતી કે માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતા અને પ્રથમ અપંગ મહિલા છે તો એ અરુણિમા. તો તે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા કે જે ઉત્તરકાશીની નજીક આવેલી હતી ત્યાં જવા માટે ચાલી નીકળ્યા. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. કોલ્ડ અપ એટલે ફોન કરવો. ટુ ટેલ હર ધેટ, તેણીને એવું કહેવા માટે કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા એવું કહેવા માટે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. શી વોઝ સરપ્રાઇઝડ, તેણી આશ્ચર્યચકિત થઈ ગઈ.
એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. ક્વિકલી એટલે ઝડપથી. કેટલા ઝડપથી અમે ત્યાં પહોંચી ગયા હતા એ જાણીને એમને ખૂબ જ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ, ત્યાર પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ અને સ્કાય રોકેટ એટલે અત્યંત વધી જવું. હવે જો અહીંયા આપણને એવું આપેલું છે કે માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ પાસ્ટ ટેન્સ છે. મારો આત્મવિશ્વાસ છે તે અત્યંત વધી ગયો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. પમ્પ્ડ એટલે કે દબાણપૂર્વક ઉમેરો કરવો. એટલે કે બચેન્દ્રી પાલ છે એ હંમેશા અરુણિમાને કંઈક ને કંઈક એવું કરી અને એના આત્મવિશ્વાસમાં દબાણપૂર્વક છે એ વધારો કરતા હતા. તો એણે લખ્યું છે કે બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ. બચેન્દ્રી પાલ હંમેશા ઉમેરો કરતા હતા ફ્રેશ કોન્ફિડન્સ એટલે કે નવો આત્મવિશ્વાસ ઇન મી એટલે મારામાં. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. ફાર બેટર એટલે ઘણી ચડિયાતી. એટલે એ હંમેશા બચેન્દ્રી પાલ છે તે અરુણિમાને એવું કહેતા કે તું બીજા બધા કરતાં વધારે ચડિયાતી છે. ધીસ પીપલ સીમ એટલે લાગવું. આ બધા લોકો છે તે લાગે છે ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. સફરિંગ એટલે પીડાવું અને હેન્ડીકેપ એટલે અપંગતા. તો આ જે બધા અપંગ લોકો છે એ પોતાની અપંગતાથી પીડાતા હોય એવું લાગે છે. નોટ યુ, પણ તું એટલે કે તને જોઈને મને એવું નથી લાગતું કે તું અપંગતાને લીધે પીડાઈ રહી હોય. અરુણિમા, નોટ યુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એટલે કે મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન. તો અહીંયા આપણે એકવાર આગળ આવી ગયું છે છતાં અહીંયા લખેલું છે કે એક્સપિડિશન એટલે કે પ્રવાસ અથવા તો આરોહણ અથવા તો ચઢાણ કરવું. તો એ કહે છે કે બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, પરંતુ એવરેસ્ટ પરનો પ્રવાસ કર્યા પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી પડશે. એટલે કે તું ડાયરેક્ટ એવરેસ્ટ ઉપરનું ચઢાણ ચડીશ તો એ પહેલાં એના જેવું એક ચઢાણ છે એ ચડી અને તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ, જો તું ચડીશ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ. એટલે કે 21,798 ફૂટ ઊંચું ચામસર કાંગડીનો પર્વત કે જે લડાખમાં આવેલો હતો એ જો તું ચડીશ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું ખરેખર આ એવરેસ્ટ ચડવા માટે સક્ષમ છે એવું સાબિત થશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. અને મેં સફળતાપૂર્વક આ ચઢાણ છે તેને પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ. અને એ વખતે અમે બેઝ કેમ્પ સુધી પહોંચ્યા. સિચ્યુએટેડ એટલે કે જે આવેલો હતો એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટ ઊંચાઈ પર આવેલો હતો. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ. અમારી ટુકડીના જે 19 જણા હતા એમાંથી 16 જણા હેડ રિટાયર્ડ, તે નિવૃત્ત થઈ ચૂક્યા. એટલે કે હજી તો અમે 18,000 ફૂટની ઊંચાઈ પર બેઝ કેમ્પ ઉપર પહોંચ્યા ત્યારે અમારી ટીમમાં જે 19 જણા હતા
એમાંથી 16 જણા છે એ પોતે નિવૃત્ત થઈ ચૂક્યા હતા, એટલે કે એમણે ચડવાનું છોડી દીધું હતું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, અને એ બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. ગ્રીટેડ એટલે અભિવાદન. મેરી શેરની, અને એવું કીધું કે મારી શેરની. શી શેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. તો અહીંયા આપણે લખેલું છે એમ્બ્રેસ એટલે ભેટવું અને વાર્મ એટલે ઉમળકાભેર. બચેન્દ્રી પાલ છે તે અરુણિમાને ઉમળકાભેર ભેટ્યા અને એવું કહ્યું કે મેરી શેરની. ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે એવી જાહેરાત કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હવે હું પોતે એવરેસ્ટ પર ચડવા માટે એકદમ સંપૂર્ણ હતી, એટલે કે રેડી હતી. શી ઓલ્સો એઝ્યુર્ડ મી ધેટ, એઝ્યુર એટલે કે ખાતરી આપવી. તેમણે મને એ પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ, ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ, તે અધિકારીઓને વાત કરશે. કયા અધિકારીઓ? તો એટ ટાટા સ્ટીલ, ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, મારું આ એવરેસ્ટનું સ્વપ્ન પૂરું કરવા માટે તેઓ મારા પુરસ્કર્તા બને. સ્પોન્સર એટલે કે પુરસ્કર્તા બનવું અથવા તો મદદ કરવી. તો એ લોકો છે એ મારા પુરસ્કર્તા બની અને મને મદદ કરે. તો અહીંયા આપણો સીન 3 કમ્પ્લીટ થાય છે. ફરી એકવાર ઝડપથી આપણે જોઈ લઈએ. ઓન 28th February 2012, almost a year after I was pushed out of the train. મને ટ્રેનમાંથી ધક્કો માર્યાના 1 વર્ષ બાદ 28 ફેબ્રુઆરી 2012ના રોજ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, હું તાલીમ સંસ્થામાં ચાલી નીકળી. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, કે જે ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત હતી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ, મેં બચેન્દ્રી પાલને એવું કહેવા માટે ફોન કર્યો કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, અમે આટલું ઝડપથી કેવી રીતે પહોંચ્યા એ જાણીને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ, ત્યાર પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારા આત્મવિશ્વાસમાં અત્યંત વધારો થઈ ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર નવો વિશ્વાસ છે તે ઉમેરતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, તેઓ કહેતા કે અરુણિમા તું બીજા બધા કરતાં ઘણી ચડિયાતી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, આ બધા લોકો છે તે પોતાની અપંગતાથી પીડાઈ રહ્યા છે એવું લાગે છે. નોટ યુ, પણ તું એવી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, પરંતુ આ એવરેસ્ટનો પ્રવાસ સર કર્યા પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, જો તું લડાખની અંદર આવેલો 21,798 ફૂટ ઊંચો ચામસર કાંગડીનો પર્વત છે તે ચડીશ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો પછી તું એવરેસ્ટ પર ચડવા માટે સક્ષમ બનીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન, મેં સફળતાપૂર્વક એ પ્રવાસ પૂર્ણ કર્યો.
બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, ત્યાર પછી અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટ ઊંચાઈ પર આવેલો હતો. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ, તો અમારી ટુકડીના 19 સભ્યોમાંથી 16 સભ્યો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, અને આ બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. મેરી શેરની, એટલે કે મારી શેરની એવું કહીને. શી સેડ, તેણીએ કહ્યું. એન્ડ ટૂક મી ઇન હર વાર્મ એમ્બ્રેઝ, અને તે મને ઉમળકાભેર ભેટી પડી. ઇન ધ ઇવનિંગ, એટલે કે સાંજના સમયે, બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હવે હું એવરેસ્ટ માટે સંપૂર્ણ તૈયાર હતી. શી ઓલ્સો એઝ્યુર્ડ મી ધેટ, તેણીએ મને એ પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ, કે તે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, કે જે મારા એવરેસ્ટ પરનું સ્વપ્ન પૂરું કરવામાં પુરસ્કર્તા બને. તો મિત્રો, અહીંયા આપણે સીન 3 છે તે કમ્પ્લીટ કર્યો. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર છે તે જોઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડીડ અરુણિમા સેટ આઉટ અ યર આફ્ટર હર એક્સિડન્ટ? અરુણિમા તેમના અકસ્માતના 1 વર્ષ બાદ ક્યાં જવા માટે ચાલી નીકળ્યા, અને વેન એટલે કે ક્યારે? તો ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012ના રોજ, અ યર આફ્ટર હર એક્સિડન્ટ, તેણીના અકસ્માતના 1 વર્ષ બાદ, શી સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, તે તાલીમ સંસ્થામાં જવા માટે ચાલી નીકળ્યા, સેટઅપ બાય બચેન્દ્રી પાલ, કે જેની સ્થાપના બચેન્દ્રી પાલ દ્વારા કરવામાં આવી હતી, નિયર ઉત્તરકાશી, એટલે કે ઉત્તરકાશીની નજીક. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ મોટિવેટેડ અરુણિમા? કોણે અરુણિમા છે તેને મોટિવેટેડ એટલે કે પ્રોત્સાહન આપ્યું, અને હાવ એટલે કેવી રીતે? તો અરુણિમા ક્લાઇમ્ડ, અરુણિમા ચડ્યા હતા 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ. અરુણિમા છે તે લડાખમાં આવેલા 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડીના પર્વત પર. એન્ડ ગોટ એપ્રિશિએશન, અને તેમણે પ્રશંસા મેળવી હતી ફ્રોમ બચેન્દ્રી પાલ, એટલે કે બચેન્દ્રી પાલ દ્વારા અથવા તેમના તરફથી શું મેળવી હતી પ્રશંસા? કે મેરી શેરની, તેમણે મેરી શેરની એવું કહ્યું હતું. અને લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ બચેન્દ્રી પાલ એઝ્યુર ટુ અરુણિમા? બચેન્દ્રી પાલે અરુણિમાને શું ખાતરી આપી હતી? તો બચેન્દ્રી પાલ એઝ્યુર્ડ હર ધેટ, બચેન્દ્રી પાલે તેણીને ખાતરી આપી હતી કે શી વુડ ટોક, તેણી વાતચીત કરશે ટુ ધ ઓફિશિયલ્સ, એટલે કે અધિકારીઓની સાથે, એટ ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલના, ફોર સ્પોન્સરિંગ એટલે કે પુરસ્કર્તા બનવા માટે. મિત્રો, અહીંયા આપણે આ યુનિટના 1 થી 3 સીન છે એ આપણે કમ્પ્લીટ કર્યા છે. તો આ 3 પેરેગ્રાફ છે એની તમે સારી રીતે તૈયારી કરશો એવી અપેક્ષા રાખું છું. અને અત્યાર સુધીમાં આપણે એક શોર્ટ નોટ આ યુનિટની લખાવેલી છે. તો મિત્રો, એ જે શોર્ટ નોટ છે એની પણ તમે સાથે સાથે તૈયારી કરતા રહેશો એવી મને આશા છે. તો મિત્રો, હવે પછી આગળનો યુનિટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.